વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમા ધોરણમાં હવે પુનરાવર્તન 4 આવી ગયા છે. હવે પુનરાવર્તન 4 આપણે આજે જોઈશું. પુનરાવર્તન 4ની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક વર્ષોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે કે વોલ્ટરે એના પગને શું કહ્યું? તો વોલ્ટરે એના પગને શું કહ્યું? તો વોલ્ટરે એના પગને કહ્યું, મારા મિત્રો, તમે હિંમત હારશો નહીં, હું પણ હિંમત નહીં હારું. હવે બીજો પ્રશ્ન છે કે ભારતના બંધારણના ઘડવૈયાનું નામ લખો. તો ભારતના બંધારણના ઘડવૈયાનું નામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બીજું, ડૉક્ટર ભીમરાવના માતા પિતાનું નામ લખો. તો ડૉક્ટર ભીમરાવના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમાબાઈ છે. પ્રશ્ન 4, નખરા છોડીને કવિ શું કરવાનું કહે છે? તો પ્રશ્ન 4નો જવાબ લખવાનો છે કે નખરા છોડીને કવિ આનંદ માણવાનું કહે છે. હવે પ્રશ્ન 5 છે, આપણે કેવા ઘેર ન જવું જોઈએ? તો જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતા હોય તે ઘેર આપણે ન જવું જોઈએ. હવે છે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે અપંગ વોલ્ટરની શારીરિક સ્થિતિનું વર્ણન કરો. તો જવાબ છે કે વોલ્ટરને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. બાળ લકવાના રોગને કારણે એના હાથ પગ જાતે હલાવી શકતો નહોતો. સ્નાયુઓ પર એનો કાબુ ચાલ્યો ગયો હતો. તેના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. બીજો પ્રશ્ન છે કે ભીમરાવ આંબેડકર વિશે 5 વાક્ય લખો. એનો જવાબ લખવાનો છે, ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામે થયો હતો. અછૂત હોવાને કારણે તેમને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. તેથી તેમણે વધુ અભ્યાસ કરીને દલિતો અને પીડિતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. બંધારણના ઘડવૈયા બાબા સાહેબે આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સમાનતા અને સમરસતા માટે અનેક સમાચાર પત્રો ચલાવ્યા. ભારત સરકારે એમને એમના કાર્યોની કદર રૂપે ભારત રત્નનો ઇલકાબ આપ્યો. હવે એના પછી છે ધૂળેટી તહેવાર વિશે 4 વાક્ય લખો. તો ધૂળેટીના તહેવાર વિશે 4 વાક્યો લખો. તો લખવાનું છે કે હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીને દિવસે ઘેરૈયા પૈસા અને એકબીજા પર રંગ કે ગુલાલ છાંટે છે. શહેરમાં રહેતા લોકો ગામડે જઈને ધૂળેટીનો તહેવાર મનાવે છે. ધૂળેટી આનંદનો ઉત્સવ છે. હવે તમને ગમતું એક સુભાષિત લખવાનું છે. તો અહીંયા એક સુભાષિત લખ્યું છે, વિપેત પડે ન વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપતને ખાય. એટલે કે વિપત પડે એટલે કે મુશ્કેલી પડીએ ત્યારે વલખા મારીએ તો એ ચાલે નહીં. વલખા મારવાથી કંઈ દુઃખપતિ દૂર થવાની નથી, પણ મુશ્કેલી દૂર કરવા માટે મહેનત કરવી પડે અને મહેનત કરો તો વિપત એટલે જાય. વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉત્તમ કીજીએ ઉત્તમ વિપતને ખાય. હવે પ્રશ્ન 3 છે કે કૌંસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા તમને ગોળ કરેલું છે એ તમારે શબ્દો. તો નીચે પ્રશ્ન 4 આપેલો છે કે અહીંયા એક શબ્દ આપ્યો છે એ જે શબ્દો તમારે સફરજન શબ્દમાંથી બનાવતા શબ્દો પ્રશ્ન 3માં છે તમારે જે ઉપર જે શબ્દ આપેલા છે કૌંસમાં એવી રીતે તમારે કોષ્ટકની અંદર રાઉન્ડ કરીને લખવાનું છે. જેમ કે અશ્વ, શોધવું, ઝુલમ, નમન, ગર્જના, છોકરા છૈયાવાળું, અસ્થિ, નફો, દૂધ, મોજું. શું છે કે તમને જે આપેલા છે એના સમાનાર્થી અર્થ અંદરથી શોધીને લખવાના છે. હવે આગળ તરંગનું શું થાય છે? તો તરંગનું તો મોજું, ઘોડો તો અશ્વ, ગોતવું તો શોધવું, પછી અત્યાચાર એટલે કે ઝુલમ, વંદન તો નમન, ત્રાળ તો ગર્જના, બચરવાળ એટલે કે છોકરા છૈયાવાળું, હાડકા તો અસ્થિ, ફાયદો તો નફો અને
શું આપેલું છે? શીર, તો દૂધ. હવે પ્રશ્ન 4 છે કે અહીં એક શબ્દ આપ્યો છે સફરજન. આ શબ્દમાંથી 2 કે તેથી વધુ અક્ષરો લઈને બનતા શબ્દો બનાવો. જેમ કે સફર, ફરજ, સજન, જન, રજ, સર, સજ, રન, ફર. એ તમારા શબ્દો બની ગયા. હવે સફરજનની જેમ તમારે અમદાવાદ અને કરમસદ શબ્દ પરથી તમારે શબ્દો બનાવીને નોટબુકમાં લખવાના છે. અહીંયા જો અમદાવાદનું લખ્યું છે અદા, મદ, દાવા, દાદ, વાદ. પછી કરમસદમાંથી કર, કરમ, કદ, કદ, રમ, મદ. હવે પ્રશ્ન 5 છે કે નીચેના વાક્યોમાં સર્વનામ વાપરીને યોગ્ય ફરીથી લખો. પહેલું શબ્દ પહેલો છે કે સાગર મારો ભાઈ છે. સાગર અમદાવાદમાં અભ્યાસ કરે છે. તો આપણે એનું બનાવીએ સર્વનામ. તો સાગર મારો ભાઈ છે, તે અમદાવાદમાં અભ્યાસ કરે છે. બીજું, કૃતિ પાસે સુંદર સાડી છે. કૃતિની સાડી લાલ છે. કૃતિ પાસે સુંદર સાડી છે, તેની સાડી લાલ છે. ત્રીજું, દીપક વિદ્યાર્થી છે. દીપકે ગીત ગાયું. દીપક વિદ્યાર્થી છે, તેણે ગીત ગાયું. ભાવના હોશિયાર છે. ભાવના નિયમિત છે. તો ભાવના હોશિયાર છે, તે નિયમિત છે. હવે પાંચમું, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે વિદ્યાર્થીઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે. તો શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓએ પ્રવાસમાં જરૂર આવવાનું છે. હવે પ્રશ્ન 6 છે કે બગીચામાં જોવા મળતી વસ્તુ, વ્યક્તિ અને છોડ એ બધું લખવાનું છે. તો અહીંયા પહેલું છે વસ્તુ અને વ્યક્તિઓ, વૃક્ષો અને છોડ. તો પુરુષો, માંકડો, લક્ષણી, હિંચકા, સ્ત્રીઓ, બાળકો. શું છે? વસ્તુ અને વ્યક્તિઓ. હવે વૃક્ષોમાં લીમડો, વડ, પીપળી, આસોપાલવ, વાવડ. છોડની અંદર ગુલાબ, મધુમાલતી, તુલસી, બારમાસી, મહેંદી. હવે પ્રશ્ન 2 છે કે બનેલા નામોની યાદીમાંથી સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં વિભાજિત કરો. અને પુલ્લિંગમાં વિભાજિત કરો. તો સ્ત્રીલિંગમાં શું આવશે? મહેંદી, તુલસી, બારમાસી, લપસણી, મધુમાલતી, પીપળી અને સ્ત્રીઓ. પુલ્લિંગમાં શું આવશે? લીમડો, વડ, આસોપાલવ, પુરુષો, બાવળ, હિંચકો, બાંકડો. નપુંસકલિંગમાં શું આવશે? ગુલાબ અને બાળકો. સ્ત્રીલિંગમાં શું આવે? પુલ્લિંગ સ્ત્રીલિંગ ઓળખાવાનું હોય, લિંગ ઓળખાવાનું હોય તો કેવો, કેવી અને કેવું વડે પ્રશ્ન પૂછવાનો. મેં તમને શીખવ્યું હતું આગળ. તો કેવી હોય તો સ્ત્રીલિંગ, કેવું, કેવો હોય તો પુલ્લિંગ અને કેવું હોય તો નપુંસકલિંગ. એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમારું પુનરાવર્તન 4 છે એ પણ અહીંયા પૂરું થાય છે. જ્યારે પણ તમને PDF મોકલવામાં આવે ત્યારે તમારે એ PDF તમારી નોટબુકની અંદર લખવાની રહેશે. ધન્યવાદ.